મુન્દ્રા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપના નારાયણ સાખરાનો 905 મતોથી વિજય થયો હતો અને આ ચૂંટણીમાં ભાજપના નારાયણ સાખરાને 1789 મત અને કોંગ્રેસના રતન સાખરાને 884 મતો પ્રાપ્ત થયા હતા। કુલ 2700 મતોથી મતગણતરી થઈ હતી અને મુન્દ્રા મામલતદાર કચેરીમાં મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવાર નારાયણ સાખરા 905 મતોથી વિજયી થયા હતા। મુન્દ્રા પીઆઈ રાકેશ ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સહિતની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। જીત બાદ ભાજપના વિજયી ઉમેદવાર નારાયણ સાખરાએ જણાવ્યું હતું કે આ ભાજપ પક્ષની જીત છે, કાર્યકરોની જીત છે અને જીત બાદ આ વિસ્તારમાં વાડી વિસ્તારનું પ્રમાણ ઘણું છે, તો આ વિસ્તારમાં લોકોના પ્રશ્નો દૂર કરવાની ખાતરી આપી હતી। મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજાએ સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર ચરિતાર્થ કરી જીતને વધાવી હતી। મુન્દ્રા તાલુકા ભાજપના મહામંત્રી કીર્તિ રાજગોરે જણાવ્યું હતું કે ભાજપના હોદ્દેદારો કાર્યકરોની મહેનતથી ભાજપને જંગી લીડથી વિજય પ્રાપ્ત થયો છે અને લોકોના પ્રશ્નો દૂર કરવા મહેનત કરશું। જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવીએ વિજેતા ઉમેદવાર નારાયણ સાખરાને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે લોકોની સમસ્યા, લોકોના પ્રશ્નો દૂર કરવા મહેનત કરશું। મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામ ગઢવી, એચવી જાડેજા, નટુભા જાડેજા, ભોજરાજ ગઢવી તેમજ ભાજપના હોદ્દેદારો કાર્યકરો વિજેતા ઉમેદવાર નારાયણ સાખરાને અભિનંદન પાઠવ્યા હતા। મુન્દ્રા મામલતદાર કલ્પનાબેન, નાયબ મામલતદાર કટારા, નાયબ મામલતદાર વિશ્રામ ગઢવી મતગણતરી સમયે ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી અને એમની આ જે સીટ હતી તે હકીકતમાં પહેલેથી જ ભાજપની જ પણ હતી, પણ વચ્ચે થોડુંક ઉમેદવારોના હિસાબે આ સીટ આપણે કોંગ્રેસ પાસે હતી, પણ જેટલી કોંગ્રેસ પાસે સીટ હતી અને હમણાં જે બહુમતી મળી છે એના હિસાબે ભારતીય જનતા પાર્ટી ઉપર સમગ્ર પ્રજાને વિશ્વાસ છે અને વિકાસના કામો પણ અહીંયા ખૂબ થયા છે અને વળી પણ થશે। પ્રજા પોતાના વિકાસ માટે કરીને ઉમેદવાર જે હતા તે પણ જે ભારતીય જનતા પાર્ટી એમના કાર્યકરો અને એમની ટીમ ઉપર જે વિશ્વાસ કરી રહી છે એના હિસાબે આ સીટ અમને મળી છે। તાલુકા પંચાયત ભૂતપૂર્વ 2ની જે અમે ભવ્ય વિજય મેળવ્યો છે એ અમારા સમગ્ર કાર્યકર્તાની જીત છે। અમારા સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, અમારા ધારાસભ્યશ્રી, જિલ્લા પ્રદેશ, મોદી સાહેબ, સબકા વિકાસ સબકા સાથ એની જીત છે, અમારા કાર્યકર્તાઓની જીત છે। અમે બધી જગ્યાએ વિકાસના કામ કર્યા છે, વિકાસના કામથી જ મત લેવા ગયા હતા અને અમે જીત્યા છીએ। આજનું પરિણામ અમારી સંભાવનાને વિપરીત રહેલો છે અને તેમાં ખાસ કરીને જ્યારે પહેલાં અમારી સીટે જીતેલી હતી ત્યારે, પરંતુ અત્યારે સત્તા ઉપર ભારતીય જનતા પાર્ટી હોય, એમનું જ શાસન અત્યારે હોય, સંસાધન બધાએ એમની પાસે અમારાથી વધારે હોય, એટલે સ્વાભાવિક છે કે સત્તા પક્ષ બાજુ જ પ્રજા ઝૂકતી હોય છે। પરંતુ આ લોકશાહીને જીવંત રાખવા માટે અમારી લડાઈ હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉમેદવારોની ખરીદ ફરોખ્ત જે થઈ રહી છે એ ખરીદ ફરોખ્ત ન થાય અને લોકતંત્ર જીવિત રહે એ માટે અમે કાયમ લડતા રહેશું અને જે મતદારોએ અમારી સાથે અથવા તો અમારી વિપરીત પણ વોટિંગ કરી છે એ તમામનો ખૂબ ખૂબ આભાર કે એમણે આની અંદર ચૂંટણીની અંદર લોકશાહી પર્વની અંદર ભાગ લઈ અને પોતાના મતનો ઉપયોગ કર્યો છે। આવતા ભવિષ્યની અંદર કોંગ્રેસ પાર્ટી આનાથી પણ વધુ મજબૂતાઈથી લડશે। 12 મહિના પછી જ તાલુકા જિલ્લાની ચૂંટણીઓ આવી રહી છે, એની અંદર અમે આનાથી વધારે સારી રીતે લડશું અને અમારી જે પણ કંઈ ખામીઓ રહી છે એ ખામીઓને દૂર કરવા માટે પૂરા પ્રયત્નો કરશું। અમારી બિલકુલ વિપરીત છે અને ભાજપની મોટી જીત થઈ છે। આની અંદર ક્યાંક ને ક્યાંક અમારી કચાશ રહી હશે એવું અમને લાગે છે, નહીંતર આટલું વિપરીત પરિણામ ન આવે। અને બાકી તો શું છે કે તંત્ર આખું મશીનરી બધું એમની સાથે હોય છે, એટલે આપણે બધા જાણીએ છીએ કે પેટા ચૂંટણીની અંદર પરિણામ શું આવતા હોય છે। સૌ કાર્યકર્તાઓ તથા ભારતીય જનતા પાર્ટીના સૌ જિલ્લાના મવડી, પ્રદેશના મવડી અને તાલુકાના સૌ કાર્યકર્તાએ ખૂબ સારી મહેનત કરી અને મારા મિત્ર સર્કલે પણ ખૂબ સારી મહેનત કરીને આટલી મોટી સરસાઈથી હું જીત્યો છું। 905ની લીડથી હું જીત્યો છું। કોંગ્રેસ માત્ર 884 મત મળ્યા છે, જ્યારે મને 1789 જેટલા મત મળ્યા છે। એ 5 ગામમાં અમે અમારા બૂથ બધા પ્લસ જ છે, તો બધા કાર્યકર્તાને ખૂબ ખૂબ આભાર, બધા ખૂબ ખૂબ અભિનંદન। આ ટર્મમાં હવે 12 મહિના જેવી ટર્મ છે,
ને હું નવો છું એટલે ખૂબ સારી રીતે ને ઝડપી કામ થાય બધા વિસ્તારના. હમણાં 2 વર્ષથી આ સીટ ખાલી હતી એટલે હવે અમે બધા તાલુકા પંચાયતના પ્રમુખ અમારા જ વિસ્તારના છે અને સાથે સાથે તાલુકા પંચાયત પણ અમારી જ છે એટલે પૂરતા પ્રયાસો કરશું અમે બધા ગામોમાં કાર્યો કરવાના. આમાં મોસ્ટ ઓફ વાડી વિસ્તાર આવેલો છે આ સીટની અંદર એટલે વાડી વિસ્તારના બધા રોડ રસ્તા પાણીની સમસ્યાઓ જે છે એને પ્રાથમિકતા આપી અને એ બધા કાર્યો કરશું. ભારતીય જનતા પાર્ટીએ જ્યારે નારાયણભાઈને મેન્ડેટ આપ્યો અને પાર્ટીના ઉમેદવાર તરીકે એમને ચૂંટણી લડવાનો જે મેન્ડેટ મળ્યો ત્યારથી ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર દરેક બૂથ ઉપરના જેટલા પણ કાર્યકરી મિત્રો છે પોતાના કામે લાગી ગયા હતા. સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ચૂંટણીને નબળી લેખતી નથી. ચાહે તાલુકા પંચાયતથી બાય ઇલેક્શનથી કરી જિલ્લા પંચાયત હોય વિધાનસભા કે લોકસભા, ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર એ સખત મહેનત કરી. અગાઉ કોંગ્રેસ પાસે એ સીટ હતી, 116 મતે કોંગ્રેસના ઉમેદવાર જે તે વખતે વિજયી થયા હતા. એમના દેહાંત પછી આ પેટા ચૂંટણી આવી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી આજે 905 મતની જંગી સરસાઈના મતથી જ્યારે ફરી પાછી આ સીટ કોંગ્રેસ પાસેથી ખેંચવી અને જંગી સરસાઈથી જ્યારે વિજય મેળવ્યો છે ત્યારે અમારો શીર્ષ નેતૃત્વ પ્રદેશથી કરી જિલ્લા કક્ષા સુધીનો, ત્યાંથી એ લોકોના વડીલોના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર 6 બૂથ ઉપર જંગી સરસાઈથી ભારતીય જનતા પાર્ટીના કમળને સિદ્ધ કર્યો છે. આવનારા દિવસોમાં પણ જેટલા લોકોએ વિશ્વાસ સંપાદન કર્યો છે એ લોકોનો વિશ્વાસ પર ખેડે ન જાય અને તમામ કાર્યકરો આવનારા દિવસોમાં ફરી પણ આ જ દિવસોમાં જ્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓની ચૂંટણી આવવાનો આ જ સમયગાળો હશે ત્યારે આ 1 વર્ષના સમયગાળામાં ફરી પાછી આટલી મહેનત અને લોકો વચ્ચે જઈ અને ફરી પાછું અમે જંગી બહુમતીથી દરેક સીટો જીતીએ એ પ્રમાણેનું અમારું આખું આયોજન છે. સમગ્ર પાર્ટીના કાર્યકરોને, જિલ્લા, તાલુકા, પ્રદેશ કક્ષાના શીર્ષ નેતૃત્વને અહીંથી ધન્યવાદ આપીએ છીએ. અહીંના સક્રિય ધારાસભ્ય, પાર્ટી પ્રમુખ, ચૂંટાયેલા અમારા મહિપતસિંહ બાપુ તાલુકા પંચાયતના પ્રમુખ, સર્વેની ટીમે જે મહેનત કરી છે એ બદલ પાર્ટી આજે એમનો આભાર. માંડવી તાલુકા પંચાયતની 6 દરસડી બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિનોદ જબુઆણીએ 1708 મતથી જીત મેળવી હતી. દરસડી તાલુકા પંચાયત બેઠક માટે ગત 16મીએ મતદાન થયું હતું, જેમાં કુલ 3135 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આજે સવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ભાજપના ઉમેદવાર વિનોદ જબુઆણીને 2336, કોંગ્રેસના ઉમેદવાર કાનજી સંઘારને માત્ર 628 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવારને 1708 મતથી સરસાઈથી જીત મેળવી હતી. 45 મતદારોએ નોટાનું બટન દબાવ્યું હતું. દરસડી બેઠકની મતગણતરી કેન્દ્ર પર ગઢસીસા ઇન્ચાર્જ પીઆઈ, માંડવી ઇન્ચાર્જ પીઆઈ, ગઢસીસા પીએસઆઈ, માંડવી પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. પૂર્વ કચ્છમાં ભારે વાહનો અડફેટે અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. તેવામાં વધુ 2 અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા. આ બાબતે ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાંથી મળતી વિગતો મુજબ ફરિયાદી મૂળ નખત્રાણાના રસલિયાના હાલે કાર્ગો આઝાદ નગરમાં રહેતા કિશન સોલંકીએ જણાવ્યું હતું કે તેમના પિતા અશોક સોલંકી બાઇક લઈને જતા હતા ત્યારે આરોપી કોઈ અજાણ્યા ટ્રેક્ટર ચાલક પાછળથી ટક્કર મારી હતી, જેમાં ગંભીર પ્રકારની ઈજાઓ થવાના કારણે મોત થયું હતું. અકસ્માત સર્જી ચાલક નાસી ગયો હતો, જ્યારે અંજારમાં વરસાણા ચોકડીથી ભીમાસર જતા હાઈવે પર ડમ્પરે અકસ્માત સર્જ્યો હતો. ફરિયાદી કિરણ ચાવડાના જણાવ્યા મુજબ આરોપી ડમ્પરના ચાલકે પૂર ઝડપે વાહન ચલાવી ફરિયાદીના ભાઈ રમેશ ચાવડાની બાઇક સાથે ભટકાવી હતી, જેમાં તેને ગંભીર પ્રકારની ઈજા પહોંચાડતા મોત થયું હતું. અકસ્માત સર્જી વાહન લઈને ચાલક નાસી ગયો હતો, જેથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અંજાર તાલુકાના માથક ગામે સીમમાં આવેલ ગોડાઉનમાં નોકર રાખવામાં આવ્યો હતો.
ગાયોની સંભાળ માટે રાખેલા નોકરે માલિકની નજર ચૂકવી ગોડાઉનમાંથી 6,47,000ના સામાનની ઉઠાંતરી કરી હતી। આ બાબતે ફરિયાદી આદિપુરના નિલેશ ભાનુશાલીના જણાવ્યા પ્રમાણે આરોપી રાજસ્થાનના રામારામ રબારીએ ચોરી કરી હતી। આરોપીને ગોડાઉનમાં ગાયોનું કામકાજ સંભાળવા માટે રાખ્યો હતો। તેણે ગોડાઉનમાંથી લોડર મશીનની બેટરી, મોટર, ભંગાર, એલ્યુમિનિયમની કેબલ, ઇલેક્ટ્રિક મોટર, કટર મશીન, પ્લાઝમા કટર, ઇન્વર્ટર, પ્લાન્ટના પાર્ટ્સ મળીને 6,47,000ની ચોરી કરવામાં આવી હતી। ચોરી બાબતે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી। ફરિયાદી દ્વારા અગાઉ આરોપીનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ સંપર્ક ન થતા અંતે ફરિયાદ નોંધાવવાની ફરજ પડી હતી। ખાવડાથી નમક ભરીને કંડલા જતા ભારે વાહનો ખાવડા હાઈવે પર આવેલી હોટલો પર સ્ટોપ કરતા હોય છે, ત્યારે તેઓને ભોળવી સસ્તામાં ઈંધણ મેળવી બજાર ભાવે ડીઝલ વેચવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। આ અંગેની વિગતો મુજબ ભુજ ખાવડા હાઈવે પર આવેલી હોટલો અને ગેરેજમાં ગેરકાયદે ડીઝલ રાખેલ હોવાની બાતમી મળી હતી, જેના આધારે એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો। વાઘેશ્વરી ગેરેજ એન્ડ રિપેરિંગમાં છૂટક ડીઝલ વેચવામાં આવતું હતું। તપાસ કરતા કુનરિયાના વિશાલ છાંગા પાસેથી 500 લીટર ડીઝલ મળી આવ્યો હતો। આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા, ત્યારે આ ડીઝલ જે ટ્રક મીઠાના પરિવહનમાં ચાલે છે તેના ચાલકો પાસેથી બજાર કરતા ઓછા ભાવમાં મેળવ્યું હતું અને અન્ય ચાલકોને વેચાણથી બજાર ભાવમાં આપતો હોવાની કબૂલાત આપી હતી। વધુ તપાસ કરતા રુદ્રાણી કૃપા હોટલ પર ડીઝલનો ધંધો કરતા સુમરાસર શેખના ભરત કેરાસિયા પાસેથી 220 લીટર ડીઝલ મળી આવ્યું હતું, જ્યારે ખાવડાના અકલી ગામના ઓસમાણ નોડેએ ભાડે રાખેલી મહારુદ્રાણી હોટલ પરથી 200 લીટર ડીઝલ મળી આવ્યું હતું। આ ત્રણેય ઇસમો છૂટક રીતે ડીઝલનો વેપાર કરતા હતા। પેટ્રોલ પંપ સિવાય ડીઝલ કે પેટ્રોલ વેચવું ગેરકાયદે છે, જેથી ત્રણેયને ઝડપી માધાપર પોલીસને હવાલે કરાયા હતા। ભારતના પશ્ચિમ છેવાડે નારાયણ સરોવર તીર્થધામમાં મોરારી બાપુની કથા ચાલી રહી છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે। ત્યારે કથાના ચોથા દિવસે બાપુએ સનાતન ધર્મનો મહિમા વર્ણવ્યો હતો। આંતરરાષ્ટ્રીય કથાકાર મોરારી બાપુને વ્યાસપીઠ પરથી જણાવ્યું કે બુદ્ધિનો ઉપયોગ સારા કાર્યમાં કરવો જોઈએ અને શરીરને બળ મળે તેવું સાત્વિક ભોજન લેવું જોઈએ। હનુમાનજી મહારાજના 5 અલગ અલગ મુખોથી શ્રોતાઓને માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે ઈશ્વરના સનાતન ધર્મની રક્ષા કરે છે। જૈન ધર્મમાં ઘણા ગ્રંથો લખાયા છે। કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય તેને વૃક્ષોને પ્રેમ કરવો જોઈએ અને વૃક્ષારોપણ કરવા માટે અપીલ કરી હતી। સંગીતમય માહોલમાં શ્રોતાઓએ આધ્યાત્મિક રંગમાં તરબોળ થઈ ગયા હતા। રામકથાના સેવા યજ્ઞમાં તમામ સમાજો સહકાર આપી રહ્યા છે। એનઆરઆઈ સેવકોએ આવી અનેક કથા શ્રવણનો લાભ લીધો હતો। ડુમરા સાંધાણ રોડ પર ધારાસભ્ય પીએમ જાડેજાની રજૂઆતથી રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા 6,68 લાખના ખર્ચે બનનાર 3 પુલિયાનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અબડાસાના સતત સક્રિય ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા અબડાસાની વર્ષો જૂના પ્રશ્નો ઉકેલવા સતત સરકારમાં રજૂઆત કરાય છે, જેના ફળ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા છેવાડાના અબડાસા તાલુકામાં અબજોના વિકાસ કામો મંજૂર કરાયા છે, જેના ખાતમુહૂર્ત સાથે કામો પ્રગતિમાં છે। ડુમરા સાંધાળ રોડ પર 6,68 લાખના ખર્ચે બનનાર 3 પુલિયા મંજૂર થયા છે, જેનું ધારાસભ્ય પીએમ જાડેજાએ ખાતમુહૂર્ત કર્યું હતું। તેમણે આ પ્રસંગે પુલિયાના નિર્માણથી ચોમાસામાં ખેડૂતો અને પશુપાલકોને અવરજવરમાં સુગમતા થશે તેવું જણાવ્યું હતું। સાથે 15 કિલોમીટરનો ફેર બચશે। નાગરિકોની સમસ્યાની સાચી રજૂઆતો તેમના દ્વારા રજૂઆત કરાય ત્યારે મુખ્યમંત્રી અને વિવિધ વિભાગોના મંત્રીઓ દ્વારા તેને મંજૂર કરાય છે, તે બદલ તેમણે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો। સાથે લોકોની જાગૃતિને બિરદાવી હતી। કામો ગુણવત્તાસભર થાય તે જોવા તેમણે અગ્રણીઓને અપીલ કરી હતી અને નબળું કામ હોય તો ધ્યાન દોરવા માટે પણ જણાવ્યું હતું। સાથે કામમાં સરકારી અધિકારીઓને સહયોગ અપાય તો કામ ઝડપી અને સારા સમયે થાય તે પણ જણાવ્યું હતું। ડુમરાથી આનંદેશ્વર મંદિર સુધીના રસ્તાના કામ અંગે રજૂઆત કરવાની ખાતરી આપી હતી। આગેવાનોએ ધારાસભ્યની સતત સક્રિયતા અને અબડાસાના પ્રશ્નો ઉકેલવા તેમની નિષ્ઠાથી સરાહના કરી હતી। કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા સતત આ વિસ્તારના પ્રશ્નો માટે વિવિધ વિભાગોમાં રજૂઆત સાથે ધારાસભ્યના માર્ગદર્શનમાં વિકાસ કામો માટે સક્રિય હોવાની નોંધ લેવાઈ હતી અને તેમની કામગીરીને અગ્રણીઓએ બિરદાવી હતી। આજે ડુમરા ગામ અને સાંધાણ વચ્ચે રસ્તો હતો જ નહીં। આજ લોકશાહી આવ્યા પછી આમ 15 કિલોમીટર ફરીને ડુમરા જવું પડે, તો એના માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની
અને મોદી સાહેબની એનામાં રજૂઆત કરવાથી અત્યારે આ બે ગામોનું જે સેતુ 6.5 કરોડના ખર્ચે આજે ખાતમુહૂર્ત હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગમાં આપણે તાલુકા પંચાયત પ્રમુખ ભાવીસિંહભાઈ, પક્ષના પ્રમુખ દેવીસિંહભાઈ, તેમજ મહારાજ શ્રી ભરત મહારાજ, અમારા કાનજીભાઈ ગઢવી, અમારા લાલજીભાઈ રાઠોડ, ગામના સરપંચશ્રી, તેમજ જયદેવભાઈ ચેરમેન, એવા ન્યાય સમિતિ ચેરમેન શિવજીભાઈ અને તમામ આજુબાજુના ગામનો ખૂબ ખુશી થયા. મોટી સંખ્યામાં આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.